ની ખબરો તો સાંભળતી રહેશે, પરંતુ પ્લેન ક્રેશ થતા જોવા મળે તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે। ઉત્તરી ફ્રાન્સમાં આયોજિત લોંગ્યુન વિલેજ એર શોમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું હતું। પાયલટ કરતબ દેખાડવા માટે ઉડાનની તૈયારી કરી રહ્યો હતો અને તે સમયે સંતુલન બગડતા પ્લેન જમીન પર પટકાયું હતું। આ ઘટનાને ત્યાં હાજર તમામ લોકોએ લાઈવ તો જોઈ, સાથે જ પોતાના કેમેરામાં કેદ પણ કરી લીધી હતી। આ ઘટનામાં પાયલટ સુરક્ષિત છે। तो आप જોઈ શકો છો, આ જે વિમાન છે તે ઉડાન ભરી રહ્યું છે, પરંતુ કંઈક ખામીના કારણે ઉડાન ભરતા પહેલા જ આ વિમાન ક્રેશ થઈ ગયું। પ્લેન ક્રેશ થતા જોવા મળે તેવી આ અવલ્લે જ મળતી આ ઘટના ઉત્તરી ફ્રાન્સમાં આયોજિત લોંગ્યુન વિલેજ એર શોમાં એક પ્લેન ક્રેશ થઈ ગયું છે। પાયલટ કરતબ દેખાડવા માટે આ વિમાનના ઉડાનની તૈયારી કરી રહ્યો હતો અને તે જ સમયે સંતુલન બગડતા પ્લેન જમીન પર પટકાયું હતું। આ ઘટનાને ત્યાં હાજર તમામ લોકોએ લાઈવ તો જોઈ, પરંતુ કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ ગઈ છે। જો કે સદનસીબે આ ઘટનામાં પાયલટ સુરક્ષિત છે।